ભાભરમાં 14 કલાકમાં 11 ઇંચ ઉપર વરસાદ નોંધાયો। ભાભર વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ ભરાયા પાણી। દુકાનો અને મકાનોમાં પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાન। ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારના લોકોને ભાભર નગરપાલિકાના ટાઉન હોલ લાવી તમામ લોકોને રહેવાની જમવાની ઉત્તમ સગવડતા પૂરી પાડવામાં આવી હતી। વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો। વાવથરા જિલ્લા વડા એસપી ચિંતન તેરૈયા વરસાદને લઈ ઓચિંતી સ્થળ પર જઈને મુલાકાત કરી સમગ્ર ગુજરાતભરમાં તારીખ 24 ને 25 ને લઈ વરસાદની ભારે આગાહી આપવામાં આવી હતી। ત્યારબાદ ભાભર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાવણી લાયક વરસાદ ન થતા જગતનો તાજ ચિંતિત બન્યો હતો। ત્યારે ગત તારીખ 23/7/2026ની મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી અને સાંજે 8 વાગ્યાથી લઈ સવારે 12 વાગ્યા સુધી 14 કલાકમાં 11 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં છાતી સુધી પાણી ભરાયા હતા અને દુકાનોમાં અને ઘરોમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ જતા વેપારીઓ અને મકાન માલિકોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા? આઝાદ ચોક, લાઠી બજાર, ખાડિયા વિસ્તાર, પંચવટી સોસાયટી, ઘાચી શેરી, મોચી શેરી, થરા 3 રસ્તા, વાવ રોડ સહિતના ભાભરમાં અલગ અલગ વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા અને ભાભર નગરપાલિકાની ટીમ સહિત ભાભર પોલીસ સ્ટાફની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી હતી અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને ભાભર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે લાવીને રહેવાની અને ભોજનની ઉત્તમ સગવડ પૂરી પાડી અને સંગળ 14 કલાક વરસેલા વરસાદ વિરામ લેતા ભાભર શહેરના લોકોએ હાશકારો અનુભવ્યો અને વાવથરા જિલ્લાનું તમામ તંત્ર વિભાગ એલર્ટ મોડમાં જોવા મળ્યું। અહેવાલ ગોપાલ કે પૂજારા। અંદર બધી વસ્તુ બગડી છે, દુકાનનો માલ બગડ્યો, કટલેરીનું બધું બગડ્યું છે હજી અને સેટી પલેંગ ગોદડા બીજું આખું ઘરમાં અત્યારે જવાતું નથી, આખું ઘર પાણીમાં ભરાયેલું પડ્યું છે। નગરપાલિકા વાળા કોઈ આવ્યા હતા? નગરપાલિકા વાળાને 4 વાગ્યાના ફોન કર્યા છે, કોઈ કશું બંધ કરતા નથી અને ઈ ટાઉન હોલમાં જઈને બેઠા છે। હમું અમને એમ કહે છે કે ઓય આવતા રહો, અમારા ઘરમાં બધું મેલી સીધે અહીંયા કન જવાનું। બરાબર। તમારો કોઈ કેટલું નુકસાન છે? કેટલું નુકસાન છે અમારે અંદર બધું કબાટને બગાડ 2 લાખ રૂપિયા 2 લાખનું નુકસાન આવ્યું। અંદર માલ ભર્યો તો હમણાં બધો કટલેરીનો માલ બગડ્યો। પાણી કેટલા વાગ્યાનું ભરાવાનું ચાલુ થયું? 4 વાગ્યાનું ભરાયેલું, આજે 8:30 વાગ્યા છે તો હજી કોઈ નગરપાલિકા વાળા કશું બોલતા નથી। કોઈ જેટલા ફોન કર્યા મીડિયા ઉતારીને મેલ્યા તો કોઈ વાપરતા નથી। જય માતાજી મિત્રો, ભાભરથી થરા રોડ અત્યારે બંધ છે ભારે વરસાદના કારણે, એટલે આ રોડ ઉપર અહીંયા કોઈ આવવું નહીં મહેરબાની કરીને। અત્યારે તમે જોઈ રહ્યા છો, જો આ બધા બહાર ઊભા છે મદદ માટે ખાસ કરીને, એટલે આ રોડ ઉપર કોઈ આવતા નહીં। મારી જે હાથ જોડીને નમ્ર